अन्य महत्वना समाचार पर नजर करी। समाचार वडोदरामांथी श्रीजीની प्रतिमा पर ईंडा फेंकवाना मामले पोलीसे વધુ 2 આરોપીની ધરપકડ કરી લીધી છે। પોલીસે જુનેદ અને જાવેદ નામના આરોપીને ઝડપી પાડ્યા હોવાની વિગત છે। આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા। શહેરની શાંતિ ડહોળવાનો પૂર્વ આયોજિત કાવતરું હોવાનો ઘટસ્ફોટ થયો છે। અમારા સંવાદદાતા અંજલિ ઓઝા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, પૂરી વિગત। હિના, સોમવારની રાત્રે 2:30 વાગે પાણીગેટ માંડવી રોડ પરથી પસાર થતી જે ગણેશજીની શોભાયાત્રા છે તેને ટાર્ગેટ બનાવી આરોપીઓએ ઈંડા ફેંક્યા હતા। આ ગુનામાં સિટી પોલીસે અત્યાર સુધી એક સગીર સહિત 3 ને ઝડપી પાડ્યા છે। 2 આરોપીઓ રિમાન્ડ પર છે। તો તપાસ દરમિયાન જે રીતે વિગતો સામે આવી તેની અંદર વધુ 2 આરોપીઓ એટલે જુનેદ અને જાવેદને ઝડપી પાડ્યા છે। તેઓની ધરપકડ કરી છે। ગુનાને અંજામ આપતા પહેલા આ બંને આરોપીઓ તેની સાથે અન્ય એક સગીર અને એ સિવાય પણ એક આરોપી સાથે મળી 1:30 વાગે વાડીના ખાનગા મોહલ્લામાં ભેગા થયા હતા। રાત્રે કોઈ પણ સવારી નીકળી તો તેને ટાર્ગેટ કરવાના આશયથી ઈંડા ફેંકવા માટેની યોજના કરવામાં આવી હતી। ઉલ્લેખનીય વાત એ છે કે આ સમગ્ર ઘટનાને લઈને હવે સેન્ટ્રલ આઈબીની ટીમ વડોદરા દોડી આવી છે અને તેઓ દ્વારા ક્રીમી અને સ્લીપર સેલની સંડોવણી છે કે કેમ તે અંગેની પણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે। આટલા વર્ષોના તોફાનમાં પહેલી વખત કોઈ પણ જે ધાર્મિક યાત્રા છે તેની ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। ઉલ્લેખનીય છે કે 17 વર્ષનો જે કિશોર જે પકડાયો હતો સગીર આરોપી તેનો મોબાઈલ લોકેશનના આધારે તે ભરૂચથી ઝડપાયો હતો। આ સાથે જ મોડી રાત્રે કઈ રીતે શ્રીજીની સવારી નીકળવાની હોવાની માહિતી કેવી રીતે તેઓ સુધી પહોંચી, આ સમગ્ર બાબતને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। બીજી તરફ આરોપીઓના વિદેશ કનેક્શન અંગેની પણ તપાસ છે। મહત્વની વાત છે કે જે બંને આરોપીઓ છે કે જેઓ માફિયા ગેંગ સાથે જોડાયા હોવાની વિગતો સામે આવી છે। તો માફિયા ગેંગનો જે મુખ્ય સૂત્રધાર છે તે હજુ સુધી ફરાર હોય તેની શોધખોળ પણ પોલીસે શરૂ કરી દીધી છે। અને કયા રીતે આ સમગ્ર ઘટનાનું આયોજન કર્યું હતું, કેવી રીતે આ ઈંડા ફેંકવાની યોજના બનાવી હતી, આ સમગ્ર બાબતને લઈને પોલીસ દ્વારા તમામ આરોપીઓની કડક પૂછપરછ પણ હાલ કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર અંજલિ। તો આરોપી જે ઝડપાઈ ગયા છે તેમની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે।